વેલકમ વિદ્યાર્થી મિત્રો. કરંટ ઇલેક્ટ્રિસિટી ફોર JEE નીટ એના સેશન 3માં આજે આપણે કાર્બન અવરોધ એના વિશે જાણીશું. કાર્બન અવરોધકો તો તમે થિયરીમાં ભણી જ ગયા છો કે શુદ્ધ ગ્રેફાઇટનું રેઝિન જેવા પદાર્થ સાથે મિશ્રણ કરવામાં આવે, તેને ખૂબ ઊંચા તાપમાન અને દબાણે નળાકાર આકારમાં ઢાળવામાં આવે. આ નળાકારના બે છેડે તારના જોડાણ અગ્ર રાખવામાં આવે કે જેથી પરિપથમાં આપણે અવરોધને જોડી શકીએ. આ સમગ્ર રચના પર આપણે અવાહક દ્રવ્ય કે જે સિરામિક અથવા પ્લાસ્ટિકનું આવરણ હોય તે લગાડવામાં આવે છે. આવા કાર્બન અવરોધો વ્યવહારમાં 1 ઓહ્મથી 100 મેગા ઓહ્મ સુધીના ગાળામાં આપણને મળે છે અને તેમનો ઉપયોગ બહોળા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક પરિપથોમાં થાય છે. તેમનો મુખ્ય ફાયદો છે તેમનું નાનું કદ અને ઓછી કિંમત. હવે આ જે કાર્બન અવરોધનું મૂલ્ય તેના પર દોરવામાં આવેલા વિવિધ પટ્ટાઓના રંગથી જાણી શકાય છે અને એના માટે કલર કોડ એટલે કે વર્ણ સંકેત તૈયાર કરવામાં આવેલ છે. નીટ 2020માં પણ આવો જ ક્વેશ્ચન પૂછાયો હતો, પણ ત્યાં એક મિસ્ટેક હતી પેપરમાં, ગુજરાતી વર્ઝનમાં. બ્રાઉન એને બદલે ત્યાં એમણે ભૂરો લખેલું. ઇંગ્લિશમાં બ્રાઉન હતું અને ગુજરાતીમાં એનો અનુવાદ ભૂરો કરેલો. તો આવા અમુક પ્રોબ્લેમ ત્યાં આવતા હોય છે. એટલે હું વારંવાર કહું છું કે તમને જ્યારે પણ કંઈક પ્રોબ્લેમ હોય, જવાબ આવતો ન હોય, ઓપ્શનમાં સેટ ન થતો હોય, તો ગુજરાતી રકમથી શિફ્ટ થઈને તમારે અંગ્રેજીમાં એને જોઈ લેવું. ચાલો, તો તમે જાણો જ છો. આ તો થોડું સ્પીડ રાખીએ આપણે કે ભાઈ વર્ણ સંકેતમાં શું છે. તો કે કાર્બન અવરોધ પર આવા 4 અલગ અલગ વલયો પટ્ટાઓ દોરવામાં આવેલા હોય છે. આમાં પહેલા પટ્ટાનો જે રંગ ખરો ને એ અવરોધના મૂલ્યનો દશકનો અંક આપે. બીજા પટ્ટાનો રંગ અવરોધના મૂલ્યનો એકમનો અંક આપે. આમ એક સંખ્યા બની ગઈ. ત્રીજા પટ્ટાનો રંગ બનતી સંખ્યાને 10ની n ઘાત વડે ગુણવાનું આપે. અને ચોથો પટ્ટો એ અવરોધના મૂલ્યમાં શક્ય વિચલન એટલે કે ટોલરન્સ બતાવે. મતલબ કે જ્યારે પરિપથમાં આવો અવરોધ જોડીશું તો એનું મૂલ્ય ક્યાંથી ક્યાં સુધીનું હોઈ શકે છે. ચાલો, તો કાર્બન અવરોધ પર સમઅક્ષીય રંગીન વલયોના સમૂહ હોય છે જેનું મૂલ્ય કોષ્ટકમાં દર્શાવેલ માહિતી પરથી મળે છે. છેડા તરફથી પ્રથમ વલયનો રંગ એ અવરોધના મૂલ્યનો દશકનો અંક, બીજા વલયનો રંગ એ અવરોધના મૂલ્યનો એકમનો અંક રજૂ કરે છે. ટૂંકમાં પ્રથમ 2 વલયો અવરોધના પહેલા 2 સાર્થક અંકો દર્શાવે છે. ત્રીજો વલય ઉપરોક્ત આંકડાથી બનતી સંખ્યાને 10n વડે ગુણવાનું દર્શાવે છે. અને છેલ્લો વલય જો હોય તો દર્શાવેલ કિંમતમાં ટોલરન્સ એટલે કે શક્ય વિચલન દર્શાવે છે. અને જો ચોથો પટ્ટો ન દોરેલો હોય તો પછી આપણે આ ટોલરન્સ મતલબ કે અવરોધના મૂલ્યમાં શક્ય વિચલન 20% ગણીએ છીએ. બોર્ડના અભ્યાસક્રમમાં તમે આ કલર કોડ મોડે કર્યો છે. ફક્ત એક રિવિઝનના હેતુથી મેં આ લખ્યું છે. ઉદાહરણોમાં તમે જુઓ તો કે આકૃતિ જે એ છે, પહેલા પટ્ટાનો રંગ જે આપણને આપ્યો છે લાલ, બીજાનો પણ લાલ, ત્રીજાનો પણ લાલ. તો અવરોધના મૂલ્યનો દશકનો અંક લાલ માટેનો અંક છે 2, તો દશકનો અંક 2, એકમનો અંક 2, તો સંખ્યા બની ગઈ 22 ગુણ્યા 10ની 2 ઘાત પ્લસ ઓર માઇનસ સિલ્વર 10%. તો આટલા ઓહ્મના મૂલ્યનો અવરોધ તમને જોવા મળશે. એ જ રીતે
પીળો, જાંબલી, કથ્થઈ અને ગોલ્ડ. પીળા માટે અવરોધના મૂલ્યનો દશકનો અંક તમને 4 મળશે. જાંબલી માટે અવરોધના મૂલ્યનો એકમનો અંક 7 મળશે. બનતી સંખ્યા બની ગઈ 47. ત્રીજો કથ્થઈ, તો બનતી સંખ્યાને 10⁻1 વડે ગુણવાનું. પ્લસ ઓર માઇનસ ગોલ્ડ 5%. આ જ રીતે ઘણી વખત તમને અવરોધનું મૂલ્ય આપી દેશે અને રંગોનો ક્રમ તમારે બતાવવાનો હશે. દાખલા તરીકે R = 42 કિલો ઓહ્મ પ્લસ ઓર માઇનસ 10 ઓહ્મના અવરોધ માટેના પટ્ટાઓના રંગો ક્રમ સાથે જણાવો. તો પ્રથમ પટ્ટાનો રંગ, ચાલો 4 હમણાં જ જોયું, પીળો. 2 તો લાલ. ચાલો, કિલો છે એટલે 10³ છે. 10³ એના માટે તમને ખ્યાલ જ છે કે નારંગી, અને 10% એટલે સિલ્વર. તો ચોથા પટ્ટાનો રંગ તમને શું મળશે? સિલ્વર. ચાલો, હવે અવરોધ માટેના બીજા 2 એક્ઝામ્પલ જોઈ લઈએ. 2 સમકક્ષીય કવચોની ત્રિજ્યા R1 અને R2 છે, જ્યાં R1 <R2 છે. તેમની વચ્ચેના વિસ્તારમાં સિગ્મા વાહકતાવાળું દ્રવ્ય ભરેલ છે. તો આ 2 ગોળાકાર કવચો વચ્ચેનો અવરોધ શોધો. તો તમને શું માહિતી આપેલી છે? 2 ગોળાકાર કવચો છે. હવે તમારે અહીંયા આ રીતે એક બેટરી જોડવાની છે, જેથી કરીને કરંટ, ધારો કે અંદરની કવચથી, એટલે કે R1 ત્રિજ્યાની કવચથી R2 ત્રિજ્યાની કવચ તરફ વહન પામતો જોવા મળે. સ્વાભાવિક છે કે આ વહનની ઘટના દરમિયાન સતત જે સપાટીમાંથી કરંટ પસાર થાય છે, જે સપાટીને લંબ રૂપે કરંટ પસાર થાય છે, એનું ક્ષેત્રફળ સતત વધી રહ્યું છે. તો આ માટે આપણે શું કરીશું? સમગ્ર કવચને સ્મોલ r ત્રિજ્યાની અને dr જેટલી સૂક્ષ્મ જાડાઈની સૂક્ષ્મ કવચોમાં વિભાજિત કરીશું. જ્યારે કરંટ અહીંથી પસાર થાય, તો આપણી થિયરીમાં આપણે શું ભણેલા કે આ એક નળાકાર વાહક, કરંટ જે આડછેદને લંબરૂપે પસાર થાય તેનું ક્ષેત્રફળ, અને જે અંતર એ કાપે એ અવરોધ, મતલબ કે એ લંબાઈ L હોય તો અવરોધ = ρL/A, જે આડછેદ શું? પ્રવાહની દિશાને લંબ એવું ક્ષેત્રફળ. તો અહીંયા પણ કરંટ કેટલું અંતર કાપે છે? d r જેટલું, dr જેટલું. કેટલા ક્ષેત્રફળમાંથી પસાર થાય? 4πr². તો સૂક્ષ્મ ગોળાકાર કવચનો અવરોધ ρ/dr/4πr². કુલ અવરોધ મેળવવા માટે આવી બધી જ કવચો એક પછી એક સતત શ્રેણીમાં જોડાયેલી છે. મતલબ કે dr જેવા બધા જ અવરોધોનો શું કરવો પડશે? સરવાળો. તો R = સંકલન ફ્રોમ R1 to R2 dr. ρ/4π સંકલન R1 થી R2 1/r² dr. ρ/4π સંકલન R1 થી R2 r⁻² dr. તો ρ/4π r⁻1/−1 R1 થી R2. તો -ρ/4π 1/r, R ઇન્વર્સ એટલે 1/r, માઇનસનું ચિહ્ન આગળ લીધું, R1 થી R2. પહેલાં R ને બદલે R2 મૂકો, માઇનસ R ને બદલે R1. માઇનસનું ચિહ્ન આપણે અંદર લઈ જઈએ તો 1/R1 -1/R2, અને જેનું સાદું રૂપ આપણે આપીએ તો ρ/4π R2 - R1/R1R2. ચાલો, તો R = 1/4π સિગ્મા ઇન ધ બ્રેકેટ R2 - R1/R1R2. માટે સિગ્મા = કારણ કે 1/ρ છે, તો સિગ્માના સ્વરૂપમાં આવો જવાબ આવશે.
ચલો, જેની અંદરની ત્રિજ્યા સ્મોલ એ અને બહારની ત્રિજ્યા સ્મોલ બી હોય તથા જાડાઈ ટી હોય તેવી તકતીના દ્રવ્યની અવરોધકતા ρ છે, તો આ તકતીની અંદરના અને બહારના પરિઘ વચ્ચેનો અવરોધ શોધો. મતલબ કે અહીંયા તમારે બેટરીને આ રીતે જોડવાની છે કે જેથી પ્રવાહ સ્મોલ એ ત્રિજ્યાની પરિઘમાં દાખલ થાય અને સ્મોલ બી ત્રિજ્યાના પરિઘમાંથી બહાર આવે. અહીં પણ તમે જોઈ શકો છો કે પ્રવાહ જે સપાટીને લંબરૂપે પસાર થાય છે, તો આવી એક નળાકાર સપાટી છે કારણ કે આની જાડાઈ ટી આપેલી છે આપણને, એનું ક્ષેત્રફળ સતત વધતું જાય છે. એનું ક્ષેત્રફળ સતત વધતું જાય છે. શું ક્ષેત્રફળ હશે? તો પરિઘ 2πr અને એની તકતીની જાડાઈ ટી આપેલી છે, તો 2πr/t. તો અહીંયા જે આપણો પ્રવાહ છે એ સ્મોલ dr જેટલું અંતર કાપે છે અને કેટલા ક્ષેત્રફળમાંથી પસાર થાય? 2πr × t. તો આ સૂક્ષ્મ રિંગનો, એકચ્યુઅલી નળાકાર ખંડનો, એ રિંગને બદલે આપણે શબ્દ શું લખીશું? સૂક્ષ્મ નળાકાર ખંડ નો અવરોધ dr = ρdr / 2πrt. કુલ અવરોધ શોધવા માટે સંકલન લઈએ તો કેપિટલ R = સંકલન ફ્રોમ a to b dr, ρ / 2πt સંકલન a થી b 1/r dr, સંકલન 1/x dx શું આવશે? ln x. તો 1/r dr બરાબર ln r. પહેલાં r ને બદલે b મૂકો, માઇનસ r ને બદલે a મૂકો, તો ln b - ln a ln b/a. વિદ્યાર્થી મિત્રો, બીજો એક અગત્યનો ટોપિક છે વિદ્યુત પાવર, ઇલેક્ટ્રિક પાવર. તો પાવર એટલે શું? તો સામાન્ય રીતે આપણે કાર્ય કરવાના સમય દરને અથવા ઉર્જાનો દર એને પાવર કહીએ છીએ. વિદ્યુત પાવરના કિસ્સામાં કોઈ સંરચના, કોઈ વિદ્યુતીય સંરચનામાંથી દર સેકન્ડે ઉદ્ભવતી ઉર્જાને આપણે પાવર કહીશું. હવે આપેલ વિદ્યુત સંરચના દ્વારા અપાતો કે શોષાતો પાવર જો P હોય તો P બરાબર VI થાય, જ્યાં V એ સંરચનાના બે છેડા વચ્ચેનો પીડી અને I એ સંરચનામાંથી વહેતો પ્રવાહ. ફરીથી V શું છે? આ સંરચનાના બે છેડા વચ્ચેનો પીડી અને I તે સંરચનામાંથી વહેતો પ્રવાહ છે. હવે જો પ્રવાહ કોઈ સંરચનાના ધન સ્થિતિમાન ધરાવતા છેડામાં દાખલ થાય તો એ સર્કિટમાં અથવા પરિપથનો ભાર કહેવાય. મતલબ કે તે પાવર વાપરે છે, પાવર શોષે છે. તો જ્યારે વિદ્યુત પ્રવાહ કોઈ સંરચનાના ઊંચા સ્થિતિમાન ધરાવતા છેડામાં દાખલ થાય તો તે સંરચના દ્વારા ઇલેક્ટ્રિક પાવરનો વપરાશ થાય છે. એનાથી ઉલટું, જો પ્રવાહ, રૈવાજિક પ્રવાહ કોઈ સંરચનાના નીચા સ્થિતિમાન ધરાવતા છેડામાં દાખલ થાય તો તે સંરચના સ્ત્રોત છે, લાઈક બેટરી. મતલબ કે તે પરિપથને વિદ્યુત પાવર આપે છે. તો આ સંરચના દ્વારા ઇલેક્ટ્રિક પાવર પૂરો પડાય છે. હવે આપણે જાણીએ છીએ P બરાબર VI, V બરાબર IR, તો I²R, અને I બરાબર V/R લો તો P બરાબર V²/R. તો જ્યારે અવરોધમાંથી I વિદ્યુત પ્રવાહ T સમયમાં પસાર થાય તો ઉષ્મા સ્વરૂપે ઉદ્ભવતી ઉર્જા, જેને આપણે બોલીશું જૂલ ઉષ્મા, W બરાબર VIT = I²RT = V²/R × T. કેલરીમાં H બરાબર આપણે શું લખીશું? I²RT/J, કારણ કે I²RT નો એકમ છે જૂલ અને J 4.2 જૂલ પ્રતિ કેલરી. તો તમે જોઈ શકશો જૂલ ભાગ્યા જૂલ પ્રતિ કેલરી, એકમ શું આવશે? કેલરી.
બીજું, વીજળીના વપરાશમાં આપણે કાર્યના એકમને ઘણી વખત પાવર ગુણ્યા સમયના સ્વરૂપમાં પણ લખીએ છીએ. પાવરનો એકમ જો કિલોવોટ અને સમયનો એકમ જો કલાક લઈએ તો ઉર્જાનો એકમ કિલોવોટ અવર થાય. અને 1 કિલોવોટ અવર છેક 9માંથી ભણતા આવ્યા છો, 3.6 × 10⁶ જૂલ. ચાલો, એક બલ્બનું રેટિંગ 100 વોટ 220 વોલ્ટ છે. તો બલ્બના ફિલામેન્ટનો અવરોધ, ફિલામેન્ટમાંથી વહેતો પ્રવાહ, અને જો બલ્બને 110 વોલ્ટના પાવર સપ્લાય સાથે જોડવામાં આવે તો બલ્બ દ્વારા વપરાતો પાવર શોધો. આ જે બલ્બ છે, બલ્બનું રેટિંગ શું આપે? તો રેટિંગ પરથી તમે જાણી શકો છો બલ્બનો અવરોધ અને બલ્બમાંથી વહી શકતો મહત્તમ પ્રવાહ. તો અહીંયા એનો રેટિંગ, તો ઓપરેટિંગ પાવર, એનો રેટિંગ પાવર કેટલો છે? 100 વોટ. અને ઓપરેટિંગ વોલ્ટેજ 220 વોટ. તો હવે ફિલામેન્ટનો અવરોધ જો R હોય તો PO = VO²/R. તો R = VO², મતલબ કે 220 × 220 ભાગ્યા PO 100. તો R = 484 ઓહ્મ. ફિલામેન્ટમાંથી વહેતો પ્રવાહ તો P = VI, અથવા તમે VO = IO અથવા IR તમે આવું લખી શકો. તો PO = VOI, કારણ કે P = VI. તો I = PO 100/220. તો I તમને મળશે 5/11 એમ્પિયર. હવે બલ્બને 110 વોલ્ટના સપ્લાય સાથે જોડતા બલ્બ દ્વારા ખર્ચાતો પાવર લોસ V²/R. ચાલો, તો 110 × 110 ભાગ્યા 484 25 વોટ, અથવા P = V²/R. તો P ચલે છે V², કારણ કે બલ્બના ફિલામેન્ટનો અવરોધ તો અચળ જ રહેવાનો, ગમે તે પાવર સપ્લાય સાથે જોડો. આનો ઓપરેટિંગ પાવર શું હતો? 220 વોલ્ટ. અને સપ્લાય પાવર કેટલો થઈ ગયો? 110 વોલ્ટ, મતલબ કે અડધો. આમ જો વોલ્ટેજ અડધો થાય તો પાવર, ખર્ચાતો પાવર એના ઓપરેટિંગ પાવર કરતાં ચોથા ભાગનો થઈ જાય. સપ્લાય વોલ્ટેજ ઓપરેટિંગ વોલ્ટેજ કરતાં અડધો. તો બલ્બ દ્વારા ખર્ચાતો પાવર એના ઓપરેટિંગ પાવર કરતાં ચોથા ભાગનો. ઓપરેટિંગ પાવર કેટલો હતો? 100 વોટ. તો એનો ચોથો ભાગ 25 વોટ. તો તમે સીધું 25 વોટ લખી શકો. ચલો, અમુક નોંધ તરફ જઈએ. R1 અને R2 અવરોધકોને પ્રારંભમાં 20 વોલ્ટની બેટરી સાથે અલગ અલગ જોડેલ છે. તો તેમાં મળતા પાવર અનુક્રમે P1 અને P2 છે, મતલબ કે ખર્ચાતા પાવર P1 અને P2 છે. હવે તેમને પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં આ જ વોલ્ટેજ સપ્લાય સાથે જોડતા મળતા પાવર અનુક્રમે PS અને P પેરેલલ હોય. તો સાબિત કરો કે PS × P પેરેલલ = P1 P2. તો પ્રારંભમાં તમારે શું કરવાનું છે? R1 અવરોધને ધારો કે 20 વોલ્ટના સપ્લાય સાથે જોડવાનું છે, એકલો. તો મળતો ઉષ્મીય પાવર V²/R1. 3 સૂત્રો છે, P = VI, I²R અને V²/R. તો V બધા માટે સરખું છે, તો V²/R1. એ જ રીતે બીજામાં મળતો ઉષ્મીય પાવર P2 = V²/R2. હવે તમારા બંનેને શ્રેણીમાં જોડવાના છે અને ત્યારબાદ સમાંતરમાં જોડવાના છે. કોની સાથે? આ જ વોલ્ટેજ સપ્લાય સાથે. અને એ સંયોજનમાં મળતો પાવર ગણવાનો છે. યાદ રાખજો, કોઈ પણ સંયોજનમાં મળતો કે વપરાતો પાવર શોધવાનો હોય ને, તો તે સંયોજનના સમતુલ્ય અવરોધ, એટલે કે એમના સમતુલ્ય જોડાણમાં વપરાતો પાવર આપણે શોધવો પડે. મતલબ શું? શ્રેણી જોડાણ છે તેનો સમતુલ્ય અવરોધ શું આવશે? RS = R1 + R2. બસ, તો RS જે પાવર ખર્ચે ને તે જ આ બંને ભેગા મળીને ખર્ચશે. તો PS = V²/RS. તો PS = V²/R1 + R2.
તો V² ડિવાઇડેડ બાય V² બાય R1, R1 અને R2ની કિંમત મૂકી દઈએ અને સાદુરૂપ આપીએ તો PS ઇઝ ઇક્વલ ટુ P1 P2 અપોન P1 પ્લસ P2. આ તો અવરોધોના શ્રેણી જોડાણનું સૂત્ર, અને પાવર માટે જાણે કે એ જ શ્રેણી જોડાણમાં સમાંતર જોડાણનું સૂત્ર મળે છે. તો આમ વ્યાપક રીતે શ્રેણી જોડાણમાં સમાન વોલ્ટેજ રેટિંગ ધરાવતા, એટલે કે દરેકના ઓપરેટિંગ વોલ્ટેજ V હોય તેવા n અવરોધકો જોડવામાં આવે તો ખર્ચાતો કુલ પાવર 1/PS P સિરીઝ ઇઝ ઇક્વલ ટુ 1/P1 પ્લસ 1/P2 પ્લસ અપ ટુ 1/PN. જો P1 બરાબર P2 ઇઝ ઇક્વલ ટુ PN ઇઝ ઇક્વલ ટુ P હોય તો 1/PS ઇઝ ઇક્વલ ટુ 1/P પ્લસ 1/P પ્લસ 1/P. કેટલી વખત? n વખત. તો 1/PS ઇઝ ઇક્વલ ટુ n બાય P, માટે PS ઇઝ ઇક્વલ ટુ P બાય n. મતલબ કે તમને એમ કહેવામાં આવે છે કે 400 વોટનું રેટિંગ ધરાવતા બે બલ્બોને શ્રેણીમાં જોડતા ખર્ચાતો કુલ પાવર કેટલો? તો 400 ભાગ્યા 2, 200 વોટ. તો આમ શ્રેણી જોડાણ જે રચનાનો પાવર હોય એની કરતાં હંમેશા ઓછું બરાબર વાપરવાનો સૂચવે છે. સમાંતર જોડાણ માટે હવે આ જ બે અવરોધોને આ જ બેટરી સાથે સમાંતરમાં જોડીએ તો અહીં જોડાણનો સમતુલ્ય અવરોધ જો RP હોય તો 1/RP ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. તો 1/RP ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 ડિવાઇડેડ બાય R1 R2. માટે RP ઇઝ ઇક્વલ ટુ શું આવશે? R1 R2 અપોન R1 પ્લસ R2. હવે આ જોડાણમાં પણ ખર્ચાતો પાવર P પેરેલલ હોય તો P પેરેલલ ઇઝ ઇક્વલ ટુ V² અપોન RP, V² R1 પ્લસ R2 ડિવાઇડેડ બાય R1 R2. માટે V² ઇન ધ બ્રેકેટ V² બાય P1 પ્લસ V² બાય P2, V² બાય P1 ઇન્ટુ V² બાય P2. સાદુરૂપ આપો તો તમે જોઈ શકશો કે P પેરેલલ P1 પ્લસ P2. તો આ જ રીતે સમાન વોલ્ટેજ રેટિંગ ધરાવતા n અવરોધકોને સમાંતરમાં જોડતા જોડાણમાં ખર્ચાતો કુલ પાવર P1 પ્લસ P2 પ્લસ અપ ટુ PN થાય. તો સમાંતર જોડાણ એવું જોડાણ છે કે જેમાં જેને જેટલો પાવર જોઈએ છે ને એટલો મળી રહે છે. તો આપણા ઘરમાં જેટલા પણ જોડાણો છે ને એ બધા સમાંતરમાં છે. આપણે અલગ અલગ સ્વિચો રાખી છે જે દરેકને બરાબર જરૂરી વોલ્ટેજ પૂરો પાડે છે, અને જરૂરી વોલ્ટેજ જેવો મળે, ઓપરેટિંગ વોલ્ટેજ મળે એટલે દરેક પોતાનો જે શક્ય પાવર હોય એ વાપરતા હોય. ચાલો, આમ PS ઇન્ટુ P પેરેલલ તમે કરશો તો P1 ઇન્ટુ P2 મળશે. એમાં જ એક્સ્ટ્રા આપણે જોઈએ તો કે n સમાન અવરોધકોને પ્રથમ સમાંતરમાં અને ત્યારબાદ શ્રેણીમાં આપેલ વોલ્ટેજ સપ્લાય સાથે જોડતા ખર્ચાતા પાવરનો ગુણોત્તર શોધો. તો JEE હોય, નીટ હોય કે ગુજકેટ હોય, 3 પૂછાયેલો ક્વેશ્ચન તો બહુ ઇઝી છે કે PS ઇઝ ઇક્વલ ટુ P બાય N અને P પેરેલલ ઇઝ ઇક્વલ ટુ NP. તો PS બાય PP કે તમે કરશો અથવા P પેરેલલ બાય PS કરશો, પ્રથમ સમાંતરમાં છે તો NP બાય P બાય N, માટે PS બાય P પેરેલલ બાય PS ઇઝ ઇક્વલ ટુ N². બીજું છે 25 વોટ અને 60 વોટના બલ્બને શ્રેણીમાં જોડતા કયો બલ્બ વધુ પાવર વાપરશે? સપ્લાય વોલ્ટેજ કેપિટલ V છે અને બંને બલ્બના ઓપરેટિંગ વોલ્ટેજ V0 છે. તો 25 વોટના બલ્બ માટેનો અવરોધ જો R1 હોય તો P બરાબર V² બાય R1, મતલબ કે VO² બાય R1. તો R1 ઇઝ ઇક્વલ ટુ VO² બાય P1, જ્યાં P1 25 વોટ. એ જ રીતે R2 બરાબર VO² બાય P2, જ્યાં P2 60 વોટ. હવે સ્પષ્ટ છે કે બંને માટે VO સમાન છે, તો જેનો પાવર ઓછો ને તેનો અવરોધ વધારે. મતલબ કે R ચાલે છે 1/P પરથી R1 ઇઝ ગ્રેટર દેન R2 થાય. હવે તમે આ બંને બલ્બોને V વોલ્ટના સપ્લાય સાથે જોડો છો. શામાં જોડો છો? શ્રેણીમાં.
શ્રેણીમાં સરખું શું હશે? પ્રવાહ. તો સ્પષ્ટ થઈ ગયું કે ખર્ચા તો પાવર. તો હવે પાવરનું કયું સૂત્ર લેશો? તો કે બંને માટે સરખું શું છે? પ્રવાહ સરખો છે. તો P બરાબર I²R. આનાથી કમ્પેરિઝન કરીએ કે ભાઈ બંનેમાં I તો સમાન છે. તો જેનો અવરોધ વધારે ને એ વધારે પાવર વાપરશે. તો સ્પષ્ટ છે કે R1 ઇઝ ગ્રેટર દેન R2 હોવાથી I²R1 ઇઝ ગ્રેટર દેન I²R2 થાય. મતલબ કે P1 ડેશ ઇઝ ગ્રેટર દેન P2 ડેશ થાય. માટે 25 વોટનો બલ્બ વધુ પાવર વાપરે છે. તો આના પરથી મેં ઐતિહાસિક લાલ અક્ષરોએ શું લખ્યું છે કે ભાઈ શ્રેણી જોડાણમાં ઓછા વોટેજવાળો બલ્બ, મતલબ કે 25 અને 60 વોટ હતા ને, તો વોટેજ કોનો ઓછો? 25 વોટ. તો ઓછા વોટેજવાળો બલ્બ વધુ પાવર વાપરે છે. અને તેથી બલ્બ ઉડવાના જે પણ પ્રશ્નો હશે ને એમાં ઓછા વોટેજવાળો બલ્બ જ ઉડવાની શક્યતા વધારે ધરાવે છે. મતલબ કે સમજી લો 25 વોટ 220 વોલ્ટ અને 60 વોટ 220 વોલ્ટ આપેલા છે. બરાબર. હવે ધ્યાન આપજો, આ માહિતી જરૂરી નથી. હવે હું આ બંનેને 440 વોલ્ટના સપ્લાય સાથે જોડું તો સ્વાભાવિક છે કે બંનેમાંથી કરંટો સેમ વહેશે. તો આનો પીડી IR1, આનો પીડી IR2. હવે R1 અને R2 સરખા હોય તો પીડી પણ સરખા થાય. અર્થાત 440 વોલ્ટનું 220 વોલ્ટ અને 220 વોલ્ટ સરખું વિભાજન થાય. પણ તમને ખબર છે કે જેનો વોટેજ ઓછો તેનો અવરોધ વધારે, એટલે કે R1 વધારે છે. તો સ્વાભાવિક છે કે IR1 પીડી એ IR2 કરતાં વધારે જોવાના. મતલબ કે 440ના બે સરખા ભાગ તો નથી પડતા, એવા ભાગ પડે છે કે જેમાં એક વધારે છે અને બીજું ઓછું છે. તો આ જ બલ્બ છે 25 વોટવાળો, એનો પીડી 220 વોલ્ટ કરતાં વધી જશે અને 220 વોલ્ટ એનું સ્વાસ્થ્ય એક્સ્ટ્રીમ પોઝિશન પર રાખે છે અને 220 વોલ્ટ કરતાં સહેજ વધી જાય તો આ બલ્બ ઉડી જાય. તો તમે જોઈ શકશો કે V1 ડેશ પહેલા બલ્બ માટેનો પીડી 220 વોલ્ટ કરતાં વધારે થશે અને તેથી 25 વોટનો બલ્બ ઉડી જશે. જો સમાંતર જોડાણ હોય 25 વોટ અને 60 વોટ તો બંનેને સરખો જ પીડી મળે છે. બરાબર. ચાલો, આ વખતે પણ જેનો અવરોધ વધારે તે ઓછો પાવર વાપરશે, જેનો અવરોધ ઓછો તે વધુ પાવર વાપરશે. કેવી રીતે? તો અહીંયા બંને માટે સરખું શું છે? V. તો કમ્પેરિઝનમાં કયું સૂત્ર લઈશું? V²/R1 અને V²/R2. સ્વાભાવિક છે કે જેનો અવરોધ વધારે છે તે ઓછો પાવર વાપરશે. એટલે 25 વોટવાળો બલ્બ ઓલરેડી 25 વોટ જ વાપરવાનો. પણ હા, ઓપરેટિંગ વોલ્ટેજ કરતાં વોલ્ટેજ જુદો હોય તો એની પર 25 વોલ્ટ લખ્યું છે પણ એ 25 વોટ જેટલો પાવર વાપરી શકે નહીં. કેટલો પાવર વાપરશે એનો આધાર સપ્લાય વોલ્ટેજ પર છે. અને ધારો કે આ 440 વોલ્ટ હશે તો બંને બલ્બ ઉડી જશે. કારણ કે આપણે જે લીધું છે તેમાં 25 વોટ 220 વોલ્ટ, 60 વોટ 220 વોલ્ટ. ચાલો, આમ સમાંતર જોડાણમાં વધુ વોટેજવાળો બલ્બ વધુ પાવર વાપરે છે. મિત્રો, બીજા અમુક હીટિંગ કોઇલના પણ ક્વેશ્ચન આવી શકે કે એક ઇલેક્ટ્રિક કિટલીમાં બે હીટિંગ કોઇલ એટલે કે ગૂંચળા છે. જ્યારે કે એક કોઇલ ચાલુ કરવામાં આવે ત્યારે કિટલીમાંનું આપેલ જથ્થાનું પાણી 6 મિનિટમાં ઉકળવા લાગે અને જ્યારે માત્ર બીજી કોઇલ ચાલુ કરવામાં આવે ત્યારે આટલું જ પાણી 8 મિનિટમાં ઉકળવા લાગે. જો બંને કોઇલ એકબીજાને સમાંતર જોડી ચાલુ કરવામાં આવે તો આ પાણી કેટલા વખતમાં ઉકળવા લાગશે? દરેક વખત એક સરખો વોલ્ટેજ વાપરવામાં આવે છે. મતલબ બંને કોઇલ માટે પાવર અથવા ઉષ્મા ઉર્જા એના સૂત્રોમાં V²/R, જો પાવરનું હોય તો V²/R અને ઉષ્મા ઉર્જાનું હોય તો V²/R × T. અને જો જૂલમાં જોઈતું કેલરીમાં જોઈતું હોય તો V²T/RJ. ચાલો, તો ધારો કે આપેલ કોઇલ્સના અવરોધો R1 અને R2 છે તથા કિટલીમાંના પાણીનું દળ સ્મોલ m છે અને આ પાણીના જથ્થાને ઉકાળવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા ધારો કે H કેલરી છે. તો પ્રથમ કોઇલ માટે
શું લખશો? એચ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર T1 અપોન R1J, જ્યાં T1 6 મિનિટ છે. તો 1 અપોન R1 ઇઝ ઇક્વલ ટુ HJ અપોન વી સ્ક્વેર T1. કેમ મેં 1 અપોન R1 કરતાં બનાવીએ થોડી વારમાં ખબર પડશે. આ જ રીતે બીજી કોઇલ પણ એચ જેટલી જ ઉષ્માનો જથ્થો જોઈએ છે, પણ T2 સમયમાં ઉકાળે છે. અવરોધ R2 છે. તો H ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર T2 અપોન R2J. તો 1 અપોન R2 ઇઝ ઇક્વલ ટુ HJ અપોન વી સ્ક્વેર T2. બંને કોઇલને સમાંતરમાં જોડતા ધારો કે પાણી T સમયમાં ઉકળે છે, તો H ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર T અપોન RPJ. 1 અપોન RP ઇઝ ઇક્વલ ટુ HJ અપોન વી સ્ક્વેર T. સ્પષ્ટ છે કે સમાંતરમાં હોવાથી 1 અપોન RP ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. અને તેથી HJ અપોન વી સ્ક્વેર T ઇઝ ઇક્વલ ટુ HJ અપોન વી સ્ક્વેર T1 પ્લસ HJ અપોન વી સ્ક્વેર T2. તો 1 અપોન T ઇઝ ઇક્વલ ટુ 1 અપોન T1 પ્લસ 1 અપોન T2. તો આ અદ્ભુત જવાબ આવ્યો કે જાણે કે કોઇલ સમાંતરમાં, તો સમય માટે પણ જાણે કે અવરોધોના સમાંતર જોડાણ જેવું સૂત્ર. 1 અપોન T ઇઝ ઇક્વલ ટુ 1 અપોન T1 પ્લસ 1 અપોન T2. મતલબ કે T બરાબર T1 T2 છેદમાં T1 પ્લસ T2. અને સાદુરૂપ આપતા 3.43 મિનિટ તમને મળે. આમ જો બંને કોઇલ સમાંતરમાં જોડવામાં આવે તો પાણીને ઉકળતા લાગતો સમય 1 અપોન T ઇઝ ઇક્વલ ટુ 1 અપોન T1 પ્લસ 1 અપોન T2 સૂત્ર પરથી મળે. અને જો બંનેને સમાન શ્રેણીમાં જોડવામાં આવે તો પાણીને ઉકળતા લાગતો સમય T ઇઝ ઇક્વલ ટુ T1 પ્લસ T2 સૂત્રથી મળે. ચાલો, બીજું છે L1 અને L2 લંબાઈના તેમજ સમાન આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A ધરાવતા એક જ દ્રવ્યના બે તાર ફ્યુઝ તરીકે વાપરવાના છે. સાબિત કરો કે જ્યારે તેમનામાંથી સમાન પ્રવાહ વહેતો હશે ત્યારે તેઓ એક સરખા સમયમાં પીગળવા લાગશે. તો મિત્રો, હીટિંગ કોઇલ અને ફ્યુઝ બંને આ જૂલ ઉષ્મા આધારિત સંરચનાઓ છે. હીટિંગ કોઇલ મતલબ કે અવરોધમાંથી જ્યારે પ્રવાહ વહે ને ઉષ્મા ઉર્જા ઉદ્ભવે એ ઘટના પર આધારિત કામ કરતા સંરચનાઓ છે. હીટિંગ કોઇલ એની લાક્ષણિકતા શું? તો કે ભાઈ એની વધુ અવરોધકતા હોવી જોઈએ કે જેથી વધુ ઉષ્મા ઉર્જા એ ઉત્પન્ન કરી શકે, અને ઊંચું ગલન બિંદુ હોવું જોઈએ, મતલબ કે જલ્દીથી એ બળી ન જાય, પીગળી ન જાય. જ્યારે ફ્યુઝ તારની લાક્ષણિકતા અવરોધકતા વધુ હોવી જોઈએ પણ ગલન બિંદુ નીચું હોવું જોઈએ, કે જેથી કરીને ફ્યુઝનો ઉપયોગ આપણે ઘરમાં એક રક્ષણના હેતુ માટે કરતા હોઈએ છીએ કે ભાઈ કરંટ ઓચિંતો વધી જાય તો બીજે બધા સાધનો બળે તે પહેલાં ફ્યુઝ બળી જાય અને સર્કિટ બ્રેક થઈ જાય, પ્રવાહ આગળ વધી શકે નહીં. તો વધુ અવરોધકતા એટલે વધુ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને નીચું ગલન બિંદુ. ચાલો, ધારો કે L લંબાઈના એ આડછેદના ક્ષેત્રફળવાળા, R અવરોધવાળા, ρ અવરોધકતા અને S જેટલી વિશિષ્ટ ઉષ્મા ધરાવતા તારમાંથી I પ્રવાહ પસાર કરતા તેના તાપમાનમાં ડેલ્ટા T જેટલો વધારો થતાં તે પીગળે છે. તો ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા ઇઝ ઇક્વલ ટુ તારને પીગળવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા. તો I² RT બાય J ઇઝ ઇક્વલ ટુ MS ડેલ્ટા T. ચાલો, તો R ઇઝ ઇક્વલ ટુ ρ L બાય A. દળ બરાબર ઘનતા ગુણ્યા કદ, તો ડેન્સિટીને D વડે દર્શાવેલી છે મેં. કદ બરાબર નળાકાર તાર છે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તમે જોઈ શકો છો L કટ થઈ જાય છે, જે દર્શાવે છે કે ફ્યુઝનું કાર્ય તારની લંબાઈ પર આધારિત નથી. તો I² T ઇઝ ઇક્વલ ટુ dA² S ડેલ્ટા T J અપોન ρ, જે બધા પદો અચળ છે. તો એનો મતલબ કે I² T બરાબર અચળ. હવે L1 અને L2 લંબાઈના જે તારો લીધા આપણે, એમાંથી વહેતા પ્રવાહો I1 અને I2 હોય અને પીગળતા લાગતા સમયો T1 અને T2 હોય. તો I1² T1 ઇઝ ઇક્વલ ટુ I2² T2. જો I1 બરાબર I2
લેવામાં આવે તો શું કહેશો? T1 બરાબર T2 થશે. આમ બંને તાર સમાન સમયમાં પીગળશે. ચાલો, એક તારને ફ્યુઝ તરીકે વાપરવામાં આવે છે. ત્યારે તે બળે ત્યારે તેમાંથી વહેતા પ્રવાહને તારના આડછેદની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મેળવો. બહુ મહત્ત્વનું છે. ઓલ ઇન્ડિયા PMTમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, મતલબ કે હાલનું નીત. તો જ્યારે તમને ખબર છે કે તારમાંથી કરંટ વહેતો હોય તો તાર ગરમ થાય, જૂલ ઉષ્માને લીધે તાર ગરમ થાય, અને જ્યારે પીગળવાનો હોય ને ત્યારે લાલ થઈ ગયો હોય. આ વખતે એ વિકિરણના સ્વરૂપમાં ઉષ્મા ગુમાવતો હોય. મતલબ કે આમાં જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એ વિકિરણના સ્વરૂપમાં ગુમાવાતી હોય. તો ઉષ્મા વિકિરણનો આ કન્સેપ્ટ છે. તો જ્યારે તાર બળે છે ત્યારે તાર વિકિરણ દ્વારા ઉષ્મા ગુમાવે છે. તારમાં વહેતા પ્રવાહને લીધે જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ એ વિકિરણ દ્વારા ગુમાવાશે. તો I2RT ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E AS સરફેસ એરિયા, નોટ ક્રોસ સેક્શનલ એરિયા, T⁴ ઇન્ટુ T, સ્ટીફન બોલ્ઝમેનનો નિયમ. R ઇઝ ઇક્વલ ટુ ρ L બાય A, જ્યાં એ આડછેદનું ક્ષેત્રફળ છે, અને AS વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કારણ કે વક્ર સપાટીમાંથી એ ઉષ્મા ગુમાવે છે. તો 2π RL. L અહીંયા પણ કટ થઈ ગયા, મતલબ કે ફ્યુઝનું કાર્ય અહીંયા પણ તારની લંબાઈ પર આધારિત નથી. I² ρ અપોન πr² ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E 2πr ઇન્ટુ T⁴. તો I² ઇઝ ઇક્વલ ટુ 2 સિગ્મા E π² અપોન ρ ઇન્ટુ R3. તો I² ચલે છે R3 માટે I ચલે છે R⁵ જેનું એક એક્ઝામ્પલ પણ મેં રાખ્યું છે કે ભાઈ 1 મિલીમીટર ત્રિજ્યાવાળા એક ફ્યુઝ તારમાંથી 1.5 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો તે બળી જાય છે. તે જ દ્રવ્યના કેટલી ત્રિજ્યાના ફ્યુઝના તારમાંથી 3 એમ્પિયર પ્રવાહ પસાર કરવામાં આવે તો તે ઉડી જાય. તો હવે ફ્યુઝનો તાર બળે ત્યારે I અને Rનો સંબંધ શું છે? તો કે I ચલે છે R⁵2 અથવા I² ચલે છે R3. તો R3 ચલે છે I², તો R2/R1 ઇઝ ઇક્વલ ટુ I2/R1 હોલ સ્ક્વેર. ચલો, 3/1.5 એટલે કે 2નો વર્ગ 4 અને 4નું ઘનમૂળ, આટલા મિલીમીટર ત્રિજ્યા હોવી જોઈએ. જે પ્રશ્ન અગાઉ આપણે કર્યો તે ગણતરી સાથે મેં લખ્યો છે કે ભાઈ A અને B વિદ્યુત ગોળાઓના રેટિંગ અનુક્રમે 40 વોટ 110 વોલ્ટ 100 વોટ 110 વોલ્ટ છે. તો તેમના ફિલામેન્ટના અવરોધો શોધો. જો આ વિદ્યુત ગોળાઓને 220 વોલ્ટના સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો કયો ગોળો ઉડી જશે? તરત જ ખબર પડશે. 110 વોલ્ટ 110 વોલ્ટ છે, સપ્લાય વોલ્ટેજ 220 વોલ્ટ છે. શ્રેણીમાં જોડીએ તો કોનો અવરોધ વધારે? 40 વોટવાળાનો. સ્વાભાવિક છે, એનો પીડી પણ વધી જશે, 110 કરતાં વધારે હશે, એ ઉડી જશે. સિમ્પલ. પણ તેમ છતાં ગણતરી જોઈએ તો કે ભાઈ બલ્બના રેટિંગ પરથી આપણને શું મળે? બલ્બનો અવરોધ અને બલ્બમાંથી વહી શકતો મહત્તમ પ્રવાહ, એની માહિતી મળે. બલ્બ એ માટે તમને રેટિંગ આપેલું છે PA 40 વોટ, VO 110 વોલ્ટ. તો એનો અવરોધ P બરાબર V²/R પરથી 302.5 ઓહ્મ. એ જ રીતે બલ્બ B માટે RB 121 ઓહ્મ. બલ્બ એમાંથી વહી શકતો મહત્તમ પ્રવાહ P બરાબર VI પરથી IA ઇઝ ઇક્વલ ટુ PA/VO. તો બલ્બ B માટે IB ઇઝ ઇક્વલ ટુ PB/VO. ચલો, IA અને IBની કિંમતો મળી ગઈ. હવે જો બંને બલ્બોને 220 વોલ્ટના સપ્લાય સાથે શ્રેણીમાં જોડીએ તો શ્રેણી જોડાણનો કુલ અવરોધ કેટલો થવાનો? RA પ્લસ RB 423.5 ઓહ્મ. અને પરિપથમાંથી વહી શકતો પ્રવાહ કેટલો હશે? તો I બરાબર V અપોન I 0.52 એમ્પિયર. 0.52 એમ્પિયર કોના કરતાં વધારે છે? 0.36 એમ્પિયર કરતાં વધારે, 0.91 કરતાં ઓછો. તો વિદ્યુત બલ્બ એની કેપેસિટી કરતાં વધારે પ્રવાહનું વહન કરવાનું, તો એ ઉડી જશે.
ચાલો, બીજી એક માહિતી છે, 3 અવરોધકો કે જેમના અવરોધો બરાબર આ રીતે આપણે જોડેલા છે. JEE એડવાન્સનો આ ક્વેશ્ચન છે, 2003માં પૂછાયેલો. તો ક્વેશ્ચન શું છે કે આ દરેક કોમ્બિનેશનમાંથી ઇન્ક્રીઝિંગ ઓર્ડર પાવરના વધતા ક્રમમાં તમારે જણાવવાનું છે. મતલબ સૌથી ઓછા પાવરથી લઈને સૌથી વધુ કોણ પાવર વાપરે છે. તો મેં શું ભણાવ્યું? દરેક સંરચનામાં I જેટલો પ્રવાહ દાખલ થાય છે. તો બસ આપણે દરેક સંરચનાનો સમતુલ્ય અવરોધ શોધી કાઢીએ. 3 અવરોધો શ્રેણીમાં છે, તો R1 = 3R. આમાં 3 સમાંતરમાં છે, તો R2 = R/3. આમાં 2 શ્રેણીમાં એટલે કે 2R અને R સમાંતર, તો 2R × R / 2R + R 2R/3. અને ત્રીજામાં R અને R સમાંતર એટલે R/2 + R 3R/2. દરેક સંયોજનમાં પ્રવાહ કેવો છે? સમાન છે. તો P = I² R ઇક્વિલન્ટ પરથી P ચલે છે, R ઇક્વિલન્ટ હશે. મતલબ કે જેનો અવરોધ ઓછો તે પાવર ઓછો વપરાશે. તો તમે જોઈ લો, R3 સૌથી ઓછું છે, માફ કરજો, R2 સૌથી ઓછું છે, પછી R3, પછી R4 અને પછી R1. તો P2 < P3 < P4 P1. તો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રિક પાવરના સંદર્ભમાં મેં ઘણા ક્વેશ્ચન કવર કર્યા છે, તો અમુક બાકી પણ છે જે આપણે દાખલાઓ વખતે જોઈશું. ચલો, મોબિલિટી, તો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુત ભાર વાહકના ડ્રિફ્ટ વેગને વિદ્યુત ભાર વાહકની મોબિલિટી કહે છે. મતલબ ગતિશીલતા. તમને ખબર છે કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ વિદ્યુત ભારની ગતિને લીધે થાય. જે વિદ્યુત ભાર વધુ ગતિશીલ હોય ને એ વિદ્યુત પ્રવાહના નિર્માણની ઘટનાને ખૂબ જ સારી રીતે કરી શકે. તો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ કેટલો ડ્રિફ્ટ વેગ મળે છે તેના પરથી મોબિલિટી નક્કી થાય. જેમ એકમ ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ વધારે તેમ વિદ્યુત ભાર વાહકની મોબિલિટી વધારે. હવે J = σE અને J = NEVD સૂત્ર આપણે ભણી ગયા. બંનેને કમ્પેર કરીએ તો VD/E = σ/NE. તો μ = σ/NE, તો σ = μNE. આમ વાહકતા અને મોબિલિટી વચ્ચેનો આ સંબંધ આ રીતે આપણને મળે છે. તો આજ માટે આપણે આટલું રાખીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ સેશનમાં આપણે બેટરી, એનું EMF, ટર્મિનલ વોલ્ટેજ, બેટરી માટે આપણે ચાર્જિંગની પ્રક્રિયા ભણીશું. સાથે સાથે વિદ્યુત કોષોના જોડાણો એને પણ સમજીશું. શુદ્ધ અંતઃકરણથી તમારા માટે હંમેશ માટે જે પ્રાર્થના થાય છે, ફરી પાછો ભગવાન પાસે કરું છું કે મારા વિદ્યાર્થીઓની કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ બનાવું છું. એમને સદાય હસતા રાખજો. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.